રાજ્યમાં રાજાશાહીના સમયથી જન્માષ્ટમીના દિવસે સવારે કોર્ટની મુલાકાત લેવાની પરંપરા હજુ પણ યથાવત છે। તે આધુનિક યુગ હોવા છતાં લોકો હજુ પણ સદીઓ જૂની પરંપરાને અનુસરે છે। આ તહેવાર સાથે ઘણી પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ જોડાયેલી છે। પોરબંદરમાં જન્માષ્ટમી ભક્તિભાવથી ઉજવવામાં આવે છે, જ્યારે શહેરના લોકો જૂના પોરબંદરની સુંદરતા જોવા માટે કિલ્લાની આસપાસ ફરતા હોય છે। પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે સવારે કોર્ટની મુલાકાત લેવાની પરંપરા રાજાશાહીના સમયથી ચાલી રહી છે। આ વર્ષે પણ શહેરના લોકોએ આ પરંપરા જાળવી રાખી હતી અને મોટી સંખ્યામાં લોકોએ કોર્ટની મુલાકાત લીધી હતી અને કોર્ટની આસપાસના મંદિરોની મુલાકાત લીધી હતી અને 4 રસ્તાઓ પર ચોખા અને ઘઉંની સાથે અગરબત્તીઓ, દીવાઓ પ્રગટાવ્યા હતા અને અંતે અસ્માવતી ઘાટ પર ભક્તોએ સમુદ્રમાં સ્નાન કર્યું અને સદ્રોણની પ્રતિજ્ઞા લીધી। જ્યાં પણ 4 રસ્તા હોય ત્યાં ચોખા, કંકુ અને અગરબત્તીઓ બનાવવામાં આવતી હતી અને ઘઉં અને ચોખાથી મીઠાઈઓ અને અગરબત્તીઓ બનાવવામાં આવતી હતી અને જ્યાં તેઓ આવે ત્યાં મંદિરોમાં અને અસ્માવતી ઘાટમાં પણ પૂજા કરવામાં આવતી હતી। છે હું પોરબંદરમાં રહું છું। આ એક વર્ષે એક આઠમનો મેળો આવે છે, એમાં સવારે કોટ ફેરે છે ને નાખે 4 ધામે ઓલી અમે સાઠિયા બનાવીએ છીએ, એનો અમારે સફળતા થાય। અમે બાપ દાદાની પરંપરા છે એટલે અમે વર્ષોથી આ કોટ ફેરવીએ છીએ। સવારે ફરીએ, બધેમાં દર્શન કરવા જઈએ। કૃષ્ણ જન્મ છે કેવી દિવસે જ્યાં અમે ઉતરીએ જે ખૂણેથી એ કોટે અમે કોટ ફેરવાનું પૂરું કરીએ। એમાં જ્યાં એક તરે અમે અહીંથી ફરીએ તો અમે અહીં પૂરું કરીએ, વાંથી ફરીએ તો અહીંયા પૂરું કરીએ અમે, એટલે એ કોટ ફેરીએ અમે 2-2.5 કલાક થાય અમે કોટ ફેરતા। મારું નામ હિરેન વિનોદભાઈ બામણિયા, હું જુબેલી પુલ મામાદેવના મંદિર આગળ રહું છું। અમારે આ બાપ દાદાની પરંપરા આવેલી આવે છે, અમે આ પૂર્ણ કરવા માગીએ છીએ, પણ મારા બાપ દાદાને બધા આવેલા આવતા એની એ પ્રમાણે બધી અમે આવેલા આવીએ। અત્યારે શું પરંપરા છે, કઈ રીતે આખું હોય છે? એમાં જન્માષ્ટમીનો તહેવાર છે અને કોટ ફરવાની આ પરંપરા આજે વર્ષોથી આવેલી આવે છે અમારા બાપ દાદા વખતની, તો અમે એ આ પૂર્ણ કરતા હતા। હજી અમારે કેમ કે હજી અમારા વંશ વેલા ચાલુ થાય છે તો એ પ્રમાણે અમે હાલ્યા આવીએ છીએ, કેમ કે સવારના પોરમાં બધે આજે 3 વાગ્યાથી બધે માંડીને કે વહેલી સવારથી બધા હાલીને આવતા હોય છે। ચોકડીએ ઘઉં ચોખા ને પૂછતા હોય છે અને સિક્કા ને મૂકતા હોય છે અને બધા મંદિરે ને બધા દેવસ્થાને બધા પગે લાગવા જાય છે, તો એ પરંપરામાં અમે સાચવી રાખી છે। આનું ક્યાંથી ચાલુ થાય ને ક્યાં પૂરી થાય? આ અમારે હનુમાન ગુફેથી ચાલુ થાય છે અને ખારવા વાળો વિસ્તાર વટી જાય છે, આપણે સુત્રાવાડા પાસે અહીંયા બધી પરંપરા બધી પૂરી થાય છે। આ વર્ષોથી ચાલી આવે છે આ વસ્તુ।